નમસ્કાર વાલા પેન્શનર મિત્રો તથા કર્મચારી મિત્રો તથા નિવૃત્ત કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો વાલા દર્શક મિત્રો, 60 વર્ષ ઉપરના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે સારા સમાચાર। તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના 60 વર્ષથી ઉપરના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે ખૂબ જ અગત્યના લાભો જાહેર થયા છે, તેની વાત આપણે આજે સંપૂર્ણ કરવાની છે। તો મિત્રો, 60 વર્ષ ઉપરના અને 80 વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનમાં કેવી રીતે ઉંમર આધારિત વધારો તેમજ લાભો મળે છે અને કર્મચારીઓને પણ તેમના પેન્શન અને પગારમાં કેવી રીતે વધારો મળશે, તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવી છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી રિક્વેસ્ટ છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ પેન્શનને લગતી અથવા તો સરકારી કર્મચારીઓને પગારને લગતી માહિતી આવે તો તેને તરત જ નોટિફિકેશન મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 3 નવેમ્બરે પગાર પંચની રચનાનું નોટિફિકેશન જારી થયા બાદ હવે પંચની સત્તાવાર વેબસાઇટ પર લોન્ચ કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, તેમાં જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી કે પછી નિવૃત્ત થઈ ચૂક્યા હોય તો તમારા ભવિષ્યની આર્થિક સુરક્ષાને લઈ બજેટ સત્ર દરમિયાન સંસદમાંથી એક સારા સમાચાર આવ્યા છે। તો મિત્રો, 8મા પગાર પંચના પગાર અને પેન્શન વધારાની દરરોજ ચાલી રહેલી અટકળો અને પેન્શન સંશોધનના પ્રશ્નો પર નાણામંત્રી એટલે કે રાજ્યના નાણામંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં સ્થિર સ્પષ્ટ કરી છે। મંત્રીનો જવાબ એવો લોકો માટે મોટી રાહત લઈને આવ્યો છે જેઓ 31 ડિસેમ્બર 2025 સુધીમાં નિવૃત્ત થવાના છે અથવા તો પોતાના પેન્શનમાં કોઈ પણ રહેલા એટલે કે પેન્શનમાં થઈ રહેલા ફેરફારો લઈને ચિંતામાં છે। તેઓને 8મો પગાર પંચ એક્શન મોડમાં તો મિત્રો સત્તાવાર વેબસાઇટ લોન્ચ કરી છે, તેની વાત કરીએ તો સરકાર સ્પષ્ટ કરી દીધું છે કે હવે 8મો પગાર પંચ માત્ર કાગળ પરના રહીને વાસ્તવિક રીતે એક્શન મોડમાં આવી ગયું છે। ગત 3 નવેમ્બર પગાર પંચની રચનાનું નોટિફિકેશન પણ જારી કરી દેવામાં હવે પંચની સત્તાવાર વેબસાઇટ પણ લોન્ચ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, માય ગવર્મેન્ટ પોર્ટલ મારફતે કર્મચારીઓ અને પેન્શનધારકો પાસેથી સૂચનાઓ પણ મંગાવવામાં આવી રહી છે। પગાર પોતેને પોતાનો રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં નવા દર નક્કી કરવામાં આવશે। મિત્રો, નિવૃત્તિની તારીખ અને પેન્શનનું ગણિત। તો મિત્રો, પગાર પંચની તૈયારીઓ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું 31 ડિસેમ્બર 2025 કે તેની પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ મળશે। જો કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે પેન્શનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે વધારો પેન્શન નિયમ 2021 અને પગાર પંચની ભલામણોના આધારે પર જ નક્કી થાય છે। ફાઇનાન્સ બિલ 2025 થકી કોઈ પણ પેન્શનમાં આપોઆપ કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તેના માટે એક કાયદાકીય પ્રક્રિયાને અનુસરવું પડે છે। મિત્રો, શું ફાઇનાન્સ એક્ટ નિયમોમાં પણ ફેરફાર થશે? તો મિત્રો, સાંસદ આનંદ ભદૌરિયાએ એક પ્રશ્નના જવાબ આપતા કેન્દ્રીય મંત્રીને જણાવ્યું હતું કે ફાઇનાન્સ એક્ટ 2025 વર્તમાન પેન્શન નિયમોને સશક્ત બનાવે છે। પેન્શનમાં સંશોધન ત્યારે જ લાગુ થાય છે જ્યારે સરકાર પગાર પંચ જેવી ચોક્કસ સંસ્થાની ભલામણો સ્વીકારે છે। મિત્રો, અને વર્તમાનમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન પગાર પંચ દ્વારા મળતા ફીડબેક અને ડેટા ઉપર છે,
જેથી આવનારા સમયમાં એક સંતુલિત અને મજબૂત પગાર માળખું તૈયાર કરી શકાય મિત્રો.